નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 13 મે 2026 ને આજે આપણે ચણાના તાજા બજાર ભાવ જાણીશું, જેમની અંદર મિત્રો આજે થોડાક માર્કેટ યાર્ડમાં થોડો સુધારો ચાલી રહ્યો છે અને 1075 રૂપિયા સુધી પણ આજે ચણાના વેપાર જોવા મળી રહ્યા છે, પરંતુ એક બે દિવસ દરમિયાન વધઘટ સાથે વેપાર આ સપ્તાહની અંદર પણ જોવા મળશે ચણાની બજારની અંદર। બાકી કોઈ મોટો સુધારો આવે ને 1100 સુધી બજાર જાય તેવી શક્યતા નથી। એક બે માર્કેટ યાર્ડમાં દરરોજ 1100 આસપાસ ભાવ નોંધાઈ રહ્યા છે, પરંતુ એક બે દિવસ દરમિયાન એવી રીતે વેપાર થયા રાખશે। બાકી કોઈ મોટી તેજી આવવાની સંભાવના જણાઈ રહી નથી। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે ચણાના ભાવ શું ચાલી રહ્યા હતા તમામ માર્કેટ યાર્ડોની અંદર। ખેડૂત મિત્રો, આજે આપણે ચણાના ભાવ જોઈએ તો જસદણે 1000 થી 1041 રૂપિયા, થરા 900 થી 989 રૂપિયા, મહુવા 1223 થી 1059 રૂપિયા, હિંમતનગર 900 થી 1035 રૂપિયા, તળાજા 950 થી 1031 રૂપિયા, જામખંભાળિયા 980 થી 1041 રૂપિયા, દાહોદ 1080 થી 1085 રૂપિયા, વિસનગર 900 થી 951 રૂપિયા, ખંભાત 950 થી 1077 રૂપિયા, ગોંડલ 1000 થી 1081 રૂપિયા, મોરબી 900 થી 1050 રૂપિયા, ધ્રાંગધ્રા 806 થી 806 રૂપિયા, ધંધુકા 1016 થી 1100 રૂપિયા, મેદડા 1000 થી 1060 રૂપિયા, કાલાવડ 1018 થી 1048 રૂપિયા, મોડાસા 1010 થી 1060 રૂપિયા, પોરબંદર 900 થી 1020 રૂપિયા, જામજોધપુર 1025 થી 1055 રૂપિયા, ધ્રોલ 970 થી 1045 રૂપિયા, કડી 900 થી 1400 રૂપિયા, ધારી 950 થી 1040 રૂપિયા, રાજકોટ 945 થી 1065 રૂપિયા, બોટાદ 1020 થી 1065 રૂપિયા, જૂનાગઢ 950 થી 1065 રૂપિયા, હળવદ 770 થી 1066 રૂપિયા, ઈડર 900 થી 975 રૂપિયા, જેતપુર 1000 થી 1061 રૂપિયા, કોડીનાર 700 થી 1021 રૂપિયા, અમરેલી 850 થી 1060 રૂપિયા, બાબરા 1035 થી 1065 રૂપિયા, વાંકાનેર 980 થી 1040 રૂપિયા, માણસા 1039 થી 1039 રૂપિયા, ખાંભા 1026 થી 1038 રૂપિયા, વિસાવદર 984 થી 1052 રૂપિયા, બાવળા 1034 થી 1034 રૂપિયા, સાવરકુંડલા 950 થી 1055 રૂપિયા, જામનગર 800 થી 1088 રૂપિયા, વેરાવળ 957 થી 1051 રૂપિયા, ભાવનગર 800 થી 1060 રૂપિયા અને હારીજ 1020 થી 1060 રૂપિયા।